ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે રમણીકભાઈ કોટડિયા વિડીયો ચેનલમાં આવેલી 8 દિવસ સુધીની કોમેન્ટ્સના જવાબ આપીએ. આમાંથી કેવી કોમેન્ટ્સના આપણે જવાબ આપીએ છીએ કે જેમાંથી કંઈક જાણવા જેવું હોય એવી કોમેન્ટ્સના જવાબ આપણે આપીએ છીએ. જે જવાબ આપણે અગાઉ અનેક વખત આપી ચૂક્યા હોય એવા જવાબ આપી અને આપણે સમય બગાડશું નહીં. તો શરૂઆત કરીએ. 150 નંબરના ઓડિયોની અંદર પૂછવામાં આવેલી કોમેન્ટ્સ દેખાય છે. બલદેવભાઈ પૂછે છે કે તમારો મોબાઈલ નંબર આપો, રૂબરૂ મળવું છે. આ અંગેના અનેક ઓડિયોમાં આપણે કહી ચૂક્યા છીએ કે તમારે મારું કાંઈ પણ કામ હોય ને જો રૂબરૂ મળવું હોય તો તમે કોમેન્ટ્સની અંદર તમારા નંબર લખો. હું જ્યારે ફ્રી થઈશ ત્યારે કોમેન્ટ્સ જોઈશ. મને કોમેન્ટ્સ જોવાનો રેગ્યુલર ટાઈમ નથી. આ 1-1.5 મહિના પછી આજ પહેલી વખત કોમેન્ટ્સના હું જવાબ આપું છું. એટલે તમારે જો ઇમરજન્સી હોય ને મને મળવું હોય તો તમારે મારા જૂના ઓડિયો જોઈ જજો. એટલે ડિસ્પ્લે સ્ક્રીન ઉપર નંબર આવશે. એ નંબર તમે મેળવી અને પછી સીધો ફોન નહીં કરતા. પ્રથમ તમારે વોટ્સએપની અંદર તમારો મેસેજ લખવાનો છે કે ભાઈ મારે રૂબરૂ મળવું છે, એટલે હું તમને સામેથી કોન્ટેક્ટ કરીશ. તો બલદેવભાઈનો જવાબ હતો કે રમણીકભાઈને રૂબરૂ મળવાની રીત. વિશેષ માહિતી જોતી હોય તો 150 નંબરનો ઓડિયો જે છે એ સાંભળી લેજો. 150 નંબરના ઓડિયોમાં પણ આનો જવાબ આપેલો છે કે રૂબરૂ મળવાની રીત અને મોબાઈલ નંબર કેવી રીતે શોધશો. એ આ જ ઓડિયોની અંદર છે. કદાચ એમને આખો ઓડિયો સાંભળેલો કે સમજેલો નથી. બીજો છે 43 વીઘામાં કૂવો છે. વિઠ્ઠલભાઈ ધાનાણી પૂછે છે કે 43 નંબરમાં કૂવો છે અને કૂવાની અંદર બોર જે છે એ ભાગ પાડતી વખતે વચ્ચે આવે છે અને હકપત્ર કે બોરની નોંધ કરાવેલી નથી. ખેડૂત મિત્રો, હકપત્ર કે બોરની નોંધ કરાવી દેવી જોઈએ. ન કરાવી હોય તો કરાવી દો, એમાં કંઈ આપણે સ્થળ બતાવવાનું થતું નથી. અને બોર ભાગ કરતી વખતે જો વચ્ચે આવતો હોય તો સમજૂતીથી ભાઈમાં થોડોક શેઢો તમે ત્રાસા બાંગો આમ ખાંચો કાઢી નહીં કરી શકો. એ જરૂર નથી કે સીધી લીટી કરવી, પણ ખેતીની જમીનમાં મોટા ભાગે સીધી લીટી કરતા હોય છે. પણ સેજ ક્રોસ લીટી મૂકી દેશો ને તો ઘણા ક્ષેત્રફળનો ફેરફાર થઈ જશે. એક લંબાઈની અંદર પહેલી બાજુથી ખાલી 2 ઇંચ ફેરવશો ને એટલે આ બાજુ 1 મીટરનો ફરક પડી જશે અને એટલો ત્રાસ નડશે નહીં. આ રીતે બોર તમારે વચ્ચે આવતો હોય તો તમે કરી શકો. પછીનો પ્રશ્ન ઠાકર મિતભાઈ પૂછે છે કે કેજેપી નકશાના સુધારા થયા નથી. આ માટે આપણે આ ચેનલની અંદર બહુ એની જાજી માહિતી નથી આપેલી, પણ રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર તમે જોજો. એની અંદર નવા સુધારા થકી જે કંઈ ફેરફારો કરવાના છે, નકશાના સુધારા કરવાના હોય તો કેવી રીતે કરવા એ પ્રેક્ટિકલ સાથે મેં શીખવાડેલું છે. તો ફરીને કહું, રમણીકભાઈ કોટડિયાની 3 ચેનલ ચાલે છે. રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન, જેની અંદર ખેડૂતોના આવેલા ફોન આપણે મૂકીએ છીએ. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર આ માહિતી આપણે પ્રેક્ટિકલ સાથે બધા ભાઈઓ કામ કરતા શીખે એટલે ફોર્મ ભરતા શીખવાડીએ છીએ ને કેટલાક અગત્યના ફોન પણ એમાં મૂકીએ છીએ. અને રમણીકભાઈ કોટડિયા વિડીયોની અંદર ઇન્ફોર્મેટિવ માહિતી મૂકીએ છીએ. એટલે તમે કેજેપી નકશા સુધારવા માટેની રીત જે છે એ રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલની અંદર જઈ અને શીખી લેજો, જોઈ લેજો અને 31 ડિસેમ્બર પહેલા ખાસ કરાવી દેજો. હવે બાબુભાઈ પૂછે છે કે અમારા ટિપ્પણ જૂના આવે છે. તો ભાઈ ટિપ્પણ તો બધા જૂના જ હોય, તો જૂના ટિપ્પણ જે છે એ જૂના જ આવે. નવીમાં આપણી પછી નવા ટિપ્પણ આવે તો પણ જૂના ટિપ્પણની જરૂરિયાત રહેશે જ. જ્યારે કંઈ પણ લિટિગેશન હોય, વાદા વચકા હોય, કોર્ટમાં જવાનું થાય, નવા જૂનાને પડકારવાના થાય તો જૂના પછી નવા ટિપ્પણ આવ્યા છે તો પણ જૂના ટિપ્પણનું તો જરૂરિયાત રહેવાની જ છે. હમીરભાઈ પૂછે છે કે અમારા ટિપ્પણ 1933ના આવે છે. ટિપ્પણ જ્યારના બી આવતા હોય, ટિપ્પણ એ ટિપ્પણ છે. સરકારી માપણી અને રેકર્ડ ઉપરાંત ટિપ્પણની અનેક ઉપયોગિતા છે. આ અંગેનો પણ આપણે સ્પેશિયલ વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. ટિપ્પણ ક્યાંથી કઢાવવું? સુધીરભાઈ પૂછે છે કે ટિપ્પણ ક્યાંથી કઢાવવું? ભાઈ આ તો સાવ સામાન્ય બાબત છે. એનો મતલબ એ કે તમે અમારી ચેનલોને બરાબર સમજ્યા જ નથી કે ચેનલો જોતા જ નથી. ટિપ્પણ અંગેનો તો આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવીને મૂકેલો છે. અને અનેક વખત રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન અને રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન મેં કીધેલું છે કે માત્ર ટિપ્પણ જ નહીં, ડીએલઆરમાંથી અનેક કામના ડોક્યુમેન્ટ નીકળે છે. એ માટે આપણે અહીંયા કોમેન્ટ્સમાં સમય નથી બગાડતા, પણ એ માટેનો ઓડિયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે ડીએલઆરમાંથી ટિપ્પણ ઉપરાંત બીજા કેટલા ડોક્યુમેન્ટ્સ નીકળે છે. આ ભાઈનો જવાબ ટિપ્પણ ક્યાંથી નીકળે તો આવી જ ગયો કે ડીએલઆરમાંથી નીકળે, પણ એ સિવાય પણ ઘણા બધા અગત્યના કાગળ હોય છે. જૂના 6 નંબર માં વર્ધી બુકના આધારે નોંધ કરી એ શબ્દ બાબતે ભાઈ પૂછે છે. જૂનો રેકર્ડ જ્યારે હતો ને ભાઈ સુધીરભાઈ, ત્યારે જે મંત્રી રેકર્ડ નિભાવતા હતા એ
રેકર્ડ એની વર્ધીના આધારે નિભાવતા, એટલે એને વર્ધી બુક કહેતા. અંગ્રેજોના જમાનામાં એની વર્ધીઓ હતી, આજે આપણે ડ્રેસ કોડ કહીએ છીએ, એટલે એની વર્ધી બુક, એની અંદર આ માહિતીઓ નીકળતી, એટલે એ વસ્તુ એ થઈ. ટિપ્પણમાં હક હોય, ખરાબાની વાત કરે છે ભાઈ, કે ટિપ્પણની અંદર ખરાબો હોય તો બીજાનો કબજો જમાવી લીધો છે. ટિપ્પણની અંદર પોત ખરાબો હોય ને ભાઈ તમારો જ છે, એમાં બીજો ખરાબો કોઈ કબજો જમાવી લે તો તમારી જમીનમાં જે કબજો જમાવેલો છે એમ સમજી અને જે એક્શન લેતા હોય બધા લેવાના થાય. એક ભાઈ કહે છે કે ટિપ્પણ મળતું નથી. અહીંયા જુઓ લખેલું છે, આમાં 2 કોમેન્ટ છે. ટિપ્પણ મળતું નથી, તો ટિપ્પણ મળતું નથી તો કેવી રીતે મેળવી શકાય? રેકર્ડમાં જ ના હોય તો ક્યાંય ન મળે. અમારે રાજકોટ બાજુમાં માધાપર ગામ છે, આખા ગામના ટિપ્પણ નથી. એવી રીતે ગાયકવાડના પણ મને ટિપ્પણો ધ્યાનમાં આવ્યા છે કે ગાયકવાડ સરકારમાં પણ અમુક ગામોની અંદર ટિપ્પણ નથી, રેકર્ડ અવેલેબલ ન હોય તો ન હોય. એટલા માટે તો નવી માપણી વારંવાર થાય છે, રીસર્વે થાય છે, અને રીસર્વે નવા ટિપ્પણ નવા નકશા બની જાય તો જૂનાની આ જે વિસંગતતાઓ હોય એ નીકળી જાય. એક ભાઈ પૂછે છે કે ખેડૂત ખાતેદારી તૂટવી એટલે શું? તો ભાઈ તમે ચેનલ ઉપર સાવ નવા છો. ખેડૂત ખાતેદારી તૂટવી એટલે વારસાગત લિંક ન મળવી, આ બહુ અગત્યનો વિષય છે. આના માટે મેં રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન અને રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન બંનેની અંદર એ બાબતો બતાવેલી છે. આગળ જતા અહીંયા આ વિડીયો ચેનલની અંદર પણ આપણે એનો સમાવેશ કરી લેશું. પાછું છે, જુનાગઢ ખાતે ટિપ્પણમાં અમારા ગામનું ટિપ્પણ મળતું નથી. કદાચ ગામનું નહીં ભાઈ કહેવાય એમ માંગતા હશે, પોતાનું નથી મળતું. તો ગામનું ટિપ્પણ ને તમારે શું કરવું છે? તમારે તમારા ખેતરનું ટિપ્પણ હોય, ન મળતું હોય તો ન રેકર્ડ અવેલેબલ હોય તો તમને એ લખીને આપે કે રેકર્ડ અવેલેબલ નથી. ભાઈ પૂછે છે પઠ્ઠાની જમીન એટલે શું? પઠ્ઠું એટલે આખો ભાઈઓનું એક મોટું ખેતર હોય, પછી ભાઈઓના ભાગ પડતા જાય, પછી એક જગ્યાએ કૂવો હોય અને ત્યાં પઠ્ઠું કરવામાં આવે. એ કોમન જગ્યા બાદ કરીને રાખી દેવામાં આવે, આનું નામ પઠ્ઠું. સાવ કાઠિયાવાડી શબ્દ છે આપણો. ખેતરમાં નામ હોય એને ભાઈને નામ આપવું છે એ શક્ય નથી. આ તમારી સરનેમ છે, ઓળખ છે, ખેતરનું નામ જે છે, અને એની બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૂળ નોંધની અંદર ઘણી બધું મારા ધ્યાનમાં આવ્યું છે, આ તો આખા ગુજરાતના રેકર્ડ જોઉં છું, એટલે કે મૂળ નોંધની અંદર સર્વે નંબર ન હોય, 4-5-6 ખેતર મળેલા હોય તો એના નામ ઉપરથી હોય, તો નામ અને સાથે વેરીફાઈ કરવું હોય તો સર્વે નંબર જોઈએ. સર્વે નંબર તો છે નહીં, તો ખેતરનું નામ છે, ખેતરના નામને તમે ટિપ્પણ સાથે મેળવો. ટિપ્પણમાં ખેતરનું નામ હોય, સર્વે નંબર હોય, તો ટિપ્પણમાં લખેલું નામ ફેરવી શકાય નહીં. હા, ભૂલ હોય તો સુધારી શકાય. ટિપ્પણમાં હોય એ પ્રમાણે 7 નંબરમાં હોય તો સુધારો કરાવી લેજો. એના કારણે એને થતી વખતે પણ ક્વેરી આવે અને ત્યારે તમારું કામ ડીલે થઈ શકે. થાય જ એવું નથી કહેતો, થઈ શકે. એક ભાઈ પૂછે છે કે જમીનનું રીસર્વે થયો પછી 7 નંબરમાં અમારા કુટુંબીજનોના એકબીજાના ખેતરમાં અવડા સવડા થઈ ગયા છે. આના માટે હમણાં જ મેં વાત કરી કે એના માટે અલગ 5 વિડીયો બનાવેલા છે. મેં 5 વિડીયો અલગ અલગ છે. ખેતરનું નામ બદલી ગયું હોય, વ્યક્તિનું નામ બદલી ગયું હોય, સત્તાનો પ્રકાર બદલી ગયો હોય, ક્ષેત્રફળના સુધારા હોય, ઉલટ સુલટ સર્વે નંબરના સુધારા હોય, નકશાના સુધારા હોય. આના 5 વિડીયો જે છે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન અંદર મેં આપેલા છે. એક ભાઈ પૂછે છે, મહત્વની વસ્તુ છે, ગુજરાતમાં 30 વર્ષથી રહેતા હોય તો એ ખેતીની જમીન ખરીદી શકે? હાલે તો જવાબ છે ના, પણ નવો સુધારો આવે છે, એમાં કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે, પણ ઉતાવળાથી હરખ પદુડાથી ખરીદવા નથી માંડવાનું. આમાં બેન આવશે 30 વર્ષનો, એટલે કે 30 વર્ષ સુધી જમીન વેચી શકાશે નહીં. અને જો એવી જમીન વેચી તો એ કલંકિત જમીન કહેવાય. જેમ તૂટતી ખેતીદારીની વાળી જમીન કલંકિત થાય છે એ અંગેના ઓડિયો જોઈ લેજો, કારણ કે આની અંદર આપણે કોમેન્ટ્સના જવાબ આપીએ છીએ. દરેક ઓડિયોની જે ચર્ચા કરશું તો આ ઓડિયો છે 3 કલાક લાંબો થશે. બીજા ભાઈ ક્ષેત્રફળ વિશેનું પૂછે છે. હમણાં જ આપણે વાત કરી હતી કે ક્ષેત્રફળ ફરી ગયું છે. રમેશભાઈ દવે પૂછે છે. તો ભાઈ બધા 3 ચેનલ જોતા રહો. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શકની અંદર આના જવાબ છે જ. રમણીકભાઈ કોટડિયા વિડીયો, રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક અને રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક જોતા રહેશો તો તમારા લગભગ પ્રશ્નોના જવાબ છે એ આવી જશે. ટાઇટલ ક્લિયરન્સ જમીન કરવા માટે થઈને શું શું કાગળ જોઈએ, આના માટેનું અલગથી વિડીયો મૂકીશ. અત્યારે તો તસલ્લી માટે બતાવી દો કે ઝીણા અક્ષરે મેં 30 લીટી લખેલી છે. આ 30 લીટીનું લિસ્ટ જરા વ્યવસ્થિત કેમેરો રાખીને જુઓ, સીધો આવે છે. આટલું બધું લાંબુ લિસ્ટ છે, આમાં તમે વાંચી પણ નહીં શકો. આનું અલગથી હમણાં જ વિડીયો બનાવીને મૂકું છું, એટલે એના જવાબ તમને એમાં મળી જશે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો છે એ આની તૂટક માહિતી તો મેં અનેક વખત આપી દીધી છે, પણ સંકલિત માહિતીનો હું એક વિડીયો આપી દઈશ
એટલે જેને જમીન ખરીદવી છે એમને ખ્યાલ આવશે. એક ભાઈ પૂછે છે, એ પણ બહુ અગત્યનું છે, 2 ગુઠા જમીન સરકારમાંથી જે મફત મેળવેલી હોય, આમ તો મફત ન કહેવાય, એનો આપણે ચાર્જ ભરીએ છીએ 2.5% પ્રોસેસ ફી, અને એ રીતે જમીન મળે છે જંત્રી કિંમતના. તો એ જમીનને આપણે મફત બોલીએ છીએ લોકભાષાની અંદર કે 2 ગુઠા જમીન સરકારમાંથી મફત મળી. આ જમીન જે છે એ તમે કોઈને વેચી શકતા નથી, પરંતુ એવી જમીનની અંદર વારસાઈ ચડાવી શકાય. પણ યાદ રાખજો, 2 ભાઈઓના ભાગ પડે નહીં. વારસાઈ ચડાવો એટલે સંયુક્ત મિલકત થઈ. જેમ પઠ્ઠું સંયુક્ત રહે, તમારો બાપ દાદાનો કૂવો સંયુક્ત રહે, એમાં કૂવો સંયુક્ત રહે. ભૂલે ચૂકે ભાગ પડાવવા ગયા એટલે જમીન શ્રી સરકાર નવેસરથી પ્રોસિજર કરવાની, અને એ ફીણ આવી જાય. એટલે એ કામ કરવું નહીં. ભાઈના કજિયા જે છે ડૂબાડે, એમ જે કહેવત છે એ જ રીતે આ જમીન ગુમાવવાનો વારો આવે. એક ભાઈ પૂછે છે કે ગીર સોમનાથમાંથી કેટલા ગુઠા જે છે એનો ટુકડો થાય છે? સૌરાષ્ટ્રની અંદર દરેક જગ્યાએ સરખો જ છે. મોટાભાગમાં જગ્યાએ મને સરખો ધ્યાનમાં આવ્યો છે. આપણે ત્યાં ક્યારેયની જમીન નથી, એટલે તો એ માટે ટુકડા ધારાનો અલગથી વિડીયો છે, એ જોઈ લેજો. બિનપિયત જમીન હોય તો 80 ગુઠા, આપણે ગુઠામાં જ બોલીએ, એકર પણ સરખા જ થાય. 80 ગુઠે 2 એકર થયું, એને પિયત કરી નાખો, બોર્ડ નોંધાવી દો એટલે 40 ગુઠા સુધી ટુકડો માન્ય ગણાય. 40 ગુઠામાં 1 પણ મીટર ઓછું હોય એટલે ટુકડા ધારામાં ગયો, એને બાગાયતન કરાવવું પડે. બાગાયતનની અંદર ઓછામાં ઓછા બંને ટુકડા એટલે 120 વૃક્ષો હોવા જોઈએ તો જે બાગાયતન થાય. 10 વૃક્ષ રાખી દઈએ મૂરખ બનાવીએ તો બાગાયતન ન થાય. એના માટે તેને 20 ગુઠા જમીન, એથી નીચે જાય તો ટુકડો થાય. મૂળમાંથી ટુકડાને ટુકડા ધારો લાગુ પડતો નથી. એક ભાઈ પૂછે છે, તો એનો જવાબ પણ સાથે સાથે આ સાથે જ આપી દઉં છું. અને જ્યાં ક્યારેની જમીન છે ત્યાં નિયમ પાછો આ લાગુ પડતો નથી, એને ટુકડો જે માન્ય છે, જેવડો હોય તેવડો. બીજા ભાઈ ટુકડા માટે જ પૂછે છે, વારસાઈ નોંધ દાખલ થવાથી ટુકડો થાય તો જમીનથી હાથ ધોઈ નાખવાના, શ્રી સરકાર થઈ જાય. વારસાઈ જમીનથી ટુકડો થાય તો હવે ટુકડો જે છે એ ગુમાવવાનો વારો આવે. તો આટલા કુલ આજની કોમેન્ટ્સ સુધીના વિડીયો ચેનલના જવાબ હતા. લગભગ કોમેન્ટ્સ આપણે લઈ લેવા પ્રયત્ન કર્યો છે. જે સેન્સ વગરની કોમન સેન્સ વાળી હતી, એટલે કે જેના જવાબ અપાઈ ચૂક્યા હતા, અને કોઈએ એકાદો જ વિડીયો જોયો હોય અને બાકીના જવાબ બાકીના વિડીયોની અંદર હોય, તો યારનો આપણે અહીં સમાવેશ કરતા નથી. જય ભારત. રમણીકભાઈ કોટડિયાના નમસ્કાર.